તારી વાત સાચી છે, મને પણ આવું કંઈક લાગે છે. અરે યાર તમે ચિંતા ના કરો, એને કાંઈ નહીં થાય. એ જે એકલો છે એના ફ્રેન્ડને આવવાનો. એનો ભાઈબંધ કોણ? કોઈ હજી કેમ ના આવ્યો? આવશે પણ ક્યારે આવશે? હવાની તેજ રફતારની જેમ આવશે. ધરતીને ગજવતો આવશે. તમારી ભાઈબંધીની સામે બધાની ભાઈબંધી તૂટી પડે. તમારી પાસે પાવર છે, પૈસા છે, બધું જ છે. જિંદગી જીવીએ તો આ જ રીતે જીવાય, બાકી જિંદગી ના કહેવાય. ખાલી બેઠા જી ભાઈ. બેઠવાની જગ્યા નથી દીકરો. સાલા ચીટરો. ગાર્ડન જી આયરું ત્યાં ઉપર અમે લોકો ત્યાં જાય. मैं तो तेरे रंग में रंग चुका हूँ, बस तेरा बन चुका हूँ. मेरा मुझ में कुछ नहीं, सब तेरा. मैं तो तेरे ढंग में ढल चुकी हूँ, बस तेरी बन चुकी हूँ. मेरा मुझ में कुछ नहीं, सब तेरा. ટાઈમિંગ સવારના 5 થી 10 છે અને સાંજના 5 થી 10 છે. તમને જેટલો ટાઈમ લાગશે એમાં અને ફીસ તમારી મહિનાની 700 રૂપિયા છે. પણ અમારે સમર સ્કીમ હાલે છે, જેમાં તમે 3 મહિનાની ફીસ સાથે ભરો તો તમને 1 મહિનો ફ્રી મળે. એટલે કે તમારો 1 મહિના 600 રૂપિયા તમારી ફીસ થશે અને 3 મહિનાની 1000 ફી થશે. તમને That's very good for you. તો અમે તમારું ફોર્મ ફિલ અપ કરી દઉં.
હાય. ઓળખાણ પડી? અરે હા તો આપણે પેલા તમે જીમમાં આવ્યા હતા એ જ ને? રાઈટ. ઓકે હાય. ચલો રાહુલ અને હર્ષિલ, મારે થોડું કામ છે. કાલ સવારે મળી જીમમાં. ઓકે ચલો બાય. બાય. અરે યાર, પહેલી જ મુલાકાતમાં આપણા બંનેના નામ કેવી રીતે આવડી ગયા હશે? પહેલી જ મુલાકાતમાં આપણા બંનેના નામ આપી દીધા. છોકરી જરાક ફાસ્ટ છે, ઓરિજિનેટની જેમ. અરે તો આપણે ક્યાં ધીમા છે? અને અમે ફાસ્ટ દોડતી ટ્રેનમાં ચડવાની મજા જ કંઈક ઓર છે. કેમ રાહુલ? જોઈએ કેટલીક ફાસ્ટ ભાગે છે આ ટ્રેન. ચાલ. ओ करम खुदाया है तुझे मुझसे मिलाया है, तुझ पे मर के ही तो मुझे जीना आया है. ओ तेरे संग यारा खुश रंग बहारा, तू रात दीवानी मैं दर्द सितारा. ओ तेरे संग यारा खुश रंग बहारा, मैं तेरा हो जाऊं जो तू कर दे इशारा. भरा तूने देखेगी उस जहर को, भुगतेगी मेरे गम को, मेरी आह के कहर को, अपनी खुद गर्जी का अंजाम देखेगी. ठुकरा के मेरा प्यार मेरा इंतकाम देखेगी. હજી તો આટલું જ થયું. વધારે કનેક્શન થશે ને કોણ જાણે. આ બસ આવું જ છું. થોડું કામ થોડી વારમાં કરી ઓકે. હર્ષિલ, મારે તમારું વાત છે. અત્યારે નહીં, કોલમાં આવીશ. તમારો કોન્ટેક્ટ નંબર આપો. બેટા હર્ષિલ, કંપનીની મીટિંગ માટે તારે બહારગામ જવાનું થશે અને મારી તબિયત બરોબર નથી તો તું આ વખતે મીટિંગ કરતો આવ. ડેડી, હું બહુ જ બિઝી છું. મારે ઘણા કામો હોય છે. હું ક્યાંય નહીં જાઉં. દીકરા, હું જાણું છું તારે હરવા ફરવા સિવાય બીજું કાંઈ કામ નથી હોતું. અને આ હું કરું છું એ કેના માટે કરું છું? તારા માટે તો કરું છું. અને તું થોડું કંપનીમાં ધ્યાન દે
તો મારા માટે બોજો ઓછો થાય ને. અને આ બધું હું કઈ થોડો ભેરું બાંધી જવાનો છું. તું મારું સમજ બેટા. હેલો, એક મિનિટ. હા, પ્રિયા બોલું છું. હા પ્રિયા, બોલ ને. પછી આજે મળી શકે છે ગાર્ડનમાં? ક્યારે? આજે? હા, જરૂરી કામ છે એટલે. પણ એ વસ્તુ તો તું મને કાલે આપણે સવારે જીમમાં ભેગા હતા ત્યારે પણ કહી શકે છે ને. અમુક વાતો પર્સનલ હોય છે જે બધા સામે કહી શકાય. પહેલા કે તું મને આવે છે કે નહીં? હા, તો એક કામ કર, હું અને રાહુલ બંને આવીએ છીએ. હર્ષિલ, મેં તને એકને જવાનું કીધું છે. પણ પ્રિયા, એ મારો મિત્ર છે અને અગર એને લઈને આવું તો શું પ્રોબ્લેમ છે તને? હર્ષિલ, તારે છોકરીને મળવું હોય ત્યાં પર તારે ભાઈબંધને ભેગું લઈ આવવાનું? ઇડિયટ છો. અરે ઓકે ઓકે, કાઈ વાંધો નહીં, હું એને કહીને આવીશ. બસ ના, કાઈ કહેવાની જરૂર નથી. આપણા બેની પર્સનલ વાત હોય કહેવાની ના હોય. અરે એવી બધી શું પર્સનલ વાત છે કે તું મને એકલાને જ બોલાવે છે? પહેલા મને મળવા આવ, પછી કેવું હોય તો કહી દેજે. ઓકે ઓકે, ચલ તો હું તને મળી જઈશ. બરોબર? ઓકે, ચલ બાય. પેલો કોણ હતો દીકરા? કાઈ નહીં, એક મિત્રનો ફોન હતો. રાહુલનો? અરે ના ના ડેડી, બીજા મિત્રનો ફોન હતો. ઠીક છે, કાંઈ વાંધો નહીં. પણ તું આજે મીટિંગ તો એટેન્ડ કરી આવીશ ને? સોરી ડેડી, મારે ઘણા કામ છે. હું મીટિંગ એટેન્ડ કરવાની જાઉં, તમે જ જઈ આવજો. અરે પણ દીકરા, વાત તો સાંભળ બેટા. આનું મારે કરવું શું? ભગવાને ઘણું બધું આપ્યું છે, પણ આનું આમાં ધ્યાન જ નથી લાગતું. હે ભગવાન, અરે આ છોકરાનું શું કરું? બસ કાઈ નહીં, થોડોક ટ્રાફિકમાં ફસાઈ ગયો તો. બોલ ને પ્રિયા, શું કામ હતું તારે? અરે હજી તો આવ્યો છો ને, કામની વાત કરું. હાલ બેસ, પછી બધી વાત કરું. ઓકે હા. હર્ષિલ, થોડાક સવાલ પૂછું? પૂછ ને, હેમાં વળી શું? હર્ષિલ, રાતે નીંદર નથી આવતી, કાંઈ કામ કરવાની ઈચ્છા નથી થતી, ભૂખ પણ નથી લાગતી. કેમ હસે છે? હસું એટલે આવે છે કે તને પ્રેમ થઈ ગયો છે કોઈક સાથે, અને પ્રેમની કોઈ દવા નથી, એને દુવાની જરૂર છે કે ઈ તને મળી જાય. તે મને ના પાડશે તો? ના કહેવાનો તો સવાલ જ પેદા નથી થતો. જો એ તને લવ કરતો હશે ને તો અવશ્ય તારો પ્રેમ સ્વીકારશે. પણ તેમને તો ખબર જ નથી કે હું તેને પ્રેમ કરું છું. હો, તો વન સાઇડ લવ. યસ. તો પ્રિયા, એક કામ કર, તું એના પાસે જા અને એને આઈ લવ યુ કહી દે. સાચે જ કહી દઉં? હા હા, તે માની જશે અને તારો પ્રેમ સ્વીકાર કરી લેશે. હર્ષિલ, આઈ લવ યુ. આઈ લવ યુ. અરે યાર, મને નહીં, તારા પ્રેમીને જઈને કહેવાનું કહું છું. એ છોકરો કોઈ નહીં, તું જ છો. શું હું ખરાબ છું? બ્યુટીફુલ નથી કે તારા લાયક નથી? તો મને ના કહી દે. મેં તને પહેલી વાર જીમમાં જોયો હતો અને તારી સાથે પ્રેમ થઈ ગયો, એમાં મારું શું વાંક? તું છે જ એવો હેન્ડસમ કે ગમે તે છોકરીને તારી સાથે લવ થઈ જાય. હવે બોલ, તે જેમ કહ્યું એમ મેં કર્યું. હવે તું મારા પ્રેમને સ્વીકાર કર. આઈ લવ યુ પ્રિયા. આઈ લવ યુ હર્ષિલ.
દીકરા તો બહુ તને બાપ પ્રેમ ઉભરાઈ ગયો. રાજામાં દીકરા અંદર જઈને પૂજા કરો કરાવું. સુતૈરો નહીં છે અને સુતરવાનો છે નહીં. બસ આવતો જશે. આજકાલ બહુ બીજી છે. કાલે કઈ બોલ્યું તો નથી. આવ્યો હર્ષને એવો જોવો. આવો અહીંયા અંદર. હર્ષિલ, મારે તારું કામ છે. બોલે રાહુલ, શું કામ છે? કાલે તો ઘણા લોકો એને પણ બોલો. રાહુલ, હું કાલે બિઝી હતો અને બધી પર્સનલ વાત કરવી જરૂરી નથી. તો હવે તારા માટે બધું પ્રશ્ન થઈ ગયો ને. રાહુલ, કાલે હું કામમાં હતો અને ઘરના કામમાં હતો. અને એક દિવસ ના મળ્યો એનો મતલબ એવું નથી કે હું તને ક્યારેય નહીં મળું. શ્યોર તું ઘરે જતો? હા ભાઈ હા, હું ઘરે જતો. ઓકે, હવે જીમ કરું? હા પ્રિયા, બોલ ને. હર્ષિલ, મારે તારું કામ છે. જો તું કરે તો કહું. અરે બોલ ને, તારા માટે તો મારી જાન હાજર છે પ્રિયા. મારે થોડા પૈસા જોતા હતા મારા માટે. કેટલા રૂપિયા? 5 લાખ. હા તો એક કામ કર, હું ઘરે જઈને પાછા તને મળું. ઓકે? થેન્ક્સ હર્ષિલ, લવ યુ. આઈ લવ યુ ટુ પ્રિયા. બાય. કોનો ફોન? કાંઈ નહીં, બસ એક રિલેટિવનો કોલ હતો. રાહુલ, ચલ હવે છે ને હું જાઉં છું, મારે થોડુંક ઘરે કામ છે. ભલે ભાઈ, મહિલા પછી. ડેડી, ડેડી. હા બોલ ને દીકરા. મારે થોડાક રૂપિયાની જરૂર છે. એમાં પૂછવાનું હોય દીકરા, તારું જ છે ને, પણ તારે શા માટે જોઈએ છે? ડેડી, એમાં એવું છે કે મારા ફ્રેન્ડને જરૂર છે. આપણે એના મમ્મી છે ને બીમાર છે એટલે. તો કાંઈ વાંધો નહીં દીકરા, અંદર ચેક સહી કરેલો પડ્યો જ છે, તારે લઈ લે અંદરથી અને જોઈએ એટલા ઉપાડીને પછી મને કહેજે. હા, લઈ આવું છું. ડેડી, આ ચેક લીધો છે બરોબર છે? કોરો જ છે. સારા કામમાં દીકરા વાપરતો હોય તો મને શું વાંધો છે, પણ જોજે દીકરા આવડા માર્ગે ન જતો. ના ના ડેડી, મારા દોસ્તને જરૂર છે ને એટલા માટે જ લઈ જાઉં છું. કાંઈ વાંધો નહીં, જા દીકરા. હેલો, હા મુકેશભાઈ, રમેશભાઈ બોલું.
હા બોલો બોલો, શું કામ રમેશભાઈ? અચ્છા, મારે રાહુલનું કામ હતું. રાહુલ ઘરે છે? હોય તો આપો ને ફોન. હા હા, રાહુલ તો ઘરે જ છે, બોલો ને. એક જ. રાહુલ બેટા, રાહુલ બેટા, ફોન છે રમેશભાઈ નો. રમેશભાઈ. હા કાકા. રાહુલ દીકરા ઘરે છો તું? હા કાકા. કાંઈ નહીં દીકરા, મસ્ત જ ફોન કર્યો હતો. અરે કાકા, તમે એમને તો ફોન કરો નહીં, કાંઈ કામ હોવું મને કહો. કઈ નહીં દીકરા, હર્ષિલ આજે મારી પાસે ચેક લઈ ગયો હતો અને એમ કહેતો હતો કે એના ફ્રેન્ડના મમ્મી એકદમ બીમાર છે, આમ વાત કરતો. ચેકની તો મને ખબર નથી કાકા, હું હર્ષિલ સાથે વાત કરી લઈશ. ભલે દીકરા. ભલે દીકરા. બોલ. શું થયું? કેમ એટલો બધો મૂંઝવણમાં છે? ટેન્શન આવી ગયું? શું છે? કઈ નહીં પપ્પા, એમાં એવું છે. હાય પ્રિયા. પૈસાનું કીધું તું? હાલે આ કોરો ચેક છે, તારે જેટલા જોતા હોય એટલા ઉપાડી લેજે. હવે ખુશ? એકદમ ખુશ. તે મારી મદદ કરી છે. આઈ લવ યુ. અરે એમાં મદદની શું વાત છે? લગ્ન પછી તો બધી દોલત તારી જ થશે ને, અને એને મદદ ના કરે. જલ્દીથી આપણે બંને લગ્ન કરી અને એક થઈ જાય. શું થયું બેટા? કાંઈ નહીં પપ્પા. હા, મારો ફોન રિસીવ નથી કરતો. જોઉં છું એનો ફોન આવે તો ભલે, હું સવારે એના સાથે જીવમાં વાત કરીશ. જરૂરથી મને. કોનો ફોન છે? કાંઈ નહીં, રાહુલ હતો, મૂકે ને. બોલ તું બીજું બોલ. ચાલ હર્ષિલ, તો હવે હું જાઉં છું. મને આ પૈસા પણ પહોંચાડવાના છે. ઓકે પ્રિયા, તો ચાલ હું પણ જાઉં હવે. આપણે કાલે જીમમાં મળીએ. ચાલ બાય. છેલ્લે તો કહ્યું હતું રમેશ કાકાને કે તેની ફ્રેન્ડની કોઈ મમ્મી બીમાર છે અને આજે એના માટે યાદ કર્યો. ખોટું બોલ્યો. હર્ષિલ આજકાલ મારા સાથે નક્કી વાત પણ નથી કરતો. અને તે તેના પપ્પા પાસે પણ ખોટું બોલ્યું. એ તો ઠીક. હર્ષિલ, તને આ ચેક આપ્યો, આ ચેક આપવાનો મતલબ શું? પ્રેમ. પ્રેમ આંધળો છે, વેરો છે. પ્રેમમાં તો બધા જાન પણ આપી દઈએ, પણ આ તો પૈસા છે. પ્રેમ તારી સાથે? હા, ગાંડો આશિક મારો પ્રેમ, મારો હર્ષિલ. એક વાત સાંભળી લે પ્રિયા, આમાં જો તારી રાજ રમત નીકળીને તો તને જાનથી મારી. આ પૈસા મને હર્ષિલે આપ્યા છે તેના મરજીથી. મેં તારી પાસેથી નથી લીધા પૈસા. હર્ષિલ આવવા એની સાથે હું વાત કરીશ. એ તને કહેશે જ નહીં. હર્ષિલ, એક મિનિટ, મારે તારું કામ છે. બોલે રાહુલ, શું કામ? મને તારા પપ્પાનો ફોન આવ્યો અને તે 5 લાખ રૂપિયા કોને આપ્યા એમ ને? મારી પર્સનલ લાઈફ છે, હું મારા પૈસાને ફાડી નાખું
પણ તે પૈસા આપ્યા કોને? મારા એક મિત્રને આપ્યા છે. મિત્રનું નામ જાણી શકું છું? જો રાહુલ, મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર ના કર, નહીંતર મારા તારા મોઢેથી સાંભળવું છે. બસ હવે હદ થાય છે. બધું નામ આપે છે કે નહીં? મારે તને નામ કહેવું જરૂરી નથી. તું નામ નહીં આપે, હું તને નામ આપું. એનું નામ છે પ્રિયા. હા, તો મેં આપ્યા છે પ્રિયાને પૈસા. તું શું કરી છે? તું કરી શું નહીં છે? મારી વાત બતાવે છે. હાથ વટાવી એને ના કહેવાય. दुश्मनों ने तो दुश्मनी की है, दोस्तों ने क्या कमी की है। ऐसा भी देखो वक्त जीवन में आता है, ऐसा भी देखो वक्त जीवन में आता है। अच्छा खासा दोस्त भी दुश्मन बन जाता है। ओ अच्छा खासा दोस्त भी दुश्मन बन जाता है। ऐसा भी देखो वक्त जीवन में आता है, ऐसा भी देखो वक्त जीवन में आता है। अच्छा खासा दोस्त भी दुश्मन बन जाता है। ओ अच्छा खासा दोस्त भी दुश्मन बन जाता है। लगी दोस्ती को किसकी नजर बदल जाएगा तो नहीं थी खबर। लगी दोस्ती को किसकी नजर बदल जाएगा तो नहीं थी खबर। न कसमें रही न वादे रहे, न संग मरने के वो इरादे रहे। दौलत ही को जब सब कुछ समझा जाता है, दौलत ही को जब सब कुछ समझा जाता है, तो अच्छा खासा दोस्त भी दुश्मन बन जाता है। ओ अच्छा खासा दोस्त भी दुश्मन बन जाता है। तेरी आंखों में अब वो प्यार नहीं, जो यारी न समझे वो यार नहीं। ये दौलत किस काम की, यारी है बस नाम की। यार मेरे पछताएगा, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा।
सच्चाई की राह जब कोई अपनाता है, सच्चाई की राह जब कोई अपनाता है, तो अच्छा खासा दोस्त भी दुश्मन बन जाता है। ओ अच्छा खासा दोस्त भी दुश्मन बन जाता है। ऐसा भी देखो वक्त जीवन में आता है, ऐसा भी देखो वक्त जीवन में आता है। अच्छा खासा दोस्त भी दुश्मन बन जाता है। ओ अच्छा खासा दोस्त भी दुश्मन बन जाता है। શું થયું? શું બરોબર ટેન્શનમાં? કાંઈ નહીં કુસુમ, હર્ષિની ચિંતા કરે છે. કેમ? હર્ષિની કેમ ચિંતા? બસ એ જ કે તે ઊંધા રસ્તે ન ચડી ગયો. કેમ? ઊંધા ધંધા એટલે? તમે બંને તો નાનપણના મિત્રો છો, તો જા અને એને મદદ કર. શું છે તપાસ કર, નહીતર કોઈ દુશ્મન એનો ફાયદો ઉપાડી જશે. મને કેમ વિચારું છું? બરોબર છે, તો એક કામ કરે, બધું તારે જ કરવું પડશે અને તારે જ જોવું પડશે. એને ગમે તેમ કરીને બહાર કાઢ. Audio Jungle. શું થયું બેટા? અરે બોલ તો ખરી, શું થયું? હર્ષિત બેટા? હા મુકેશ કાકા બોલો ને. રાહુલ બહુ ગુસ્સામાં નીકળ્યો છે. જોયું ને, કોઈ સાથે લડાઈ ઝઘડા ના કરે. પણ કાકા મને કેમ ખબર પડી કે ક્યાં ગયો હશે અને કોના સાથે ઝઘડો કરવા ગયો હશે? પણ એ પેલા કંઈક 5 લાખ રૂપિયાની વાત કરતો હતો. રિયા તો હા કાકા હું જાઉં છું, ફટાફટ જાઉં છું. જલ્દી જા બેટા. બોલ બોલ જે તારો પ્લાન હતો એ બોલ. હર્ષિલ, આ પ્લાન મારો જ હતો, પણ એક દિવસ જીમમાં
વાહ માય લો વાહ, થોડો ફસાઈ ગયો છે, બસ પૂરેપૂરો ફસાવી લે એટલે આપણા બંનેની લાઈફ તો બની જ જશે. જે તો દાડા નાખ્યા છે આવી જશે દરિયાની પાસે માયા જાણવા. કરોડો રૂપિયા છે એની પાસે, બસ એક વખત તારા પ્રેમ જાળમાં ફસાઈ જાય ને પછી તો રૂપિયા જ રૂપિયા. હું મારી પ્રેમ જાળમાં એવો ફસાવીશ કે નીકળી જ નહીં શકે પ્રેમના ચંગાળમાંથી. બરોબર હર્ષિલને ફસાવ્યો છો માયાજાળમાં અને હું તો જોતો જ રહી ગયો. આ તો હજી ટ્રેલર છે, પિક્ચર તો હજી બાકી છે. પણ જાન રાહુલથી ચેતીને રહેજો, બહુ ગરમ મિજાજનો માણસ છે એટલે જોઈને ખબર પડશે ને પછી ખબર તો ત્યારે પડશે ને જ્યારે તેની મિત્રતા રહેશે. એવી દરાર પાડીશ કે બંને વચ્ચે એકબીજાને મારા પાડી શકશે. વાહ જાન વાહ, મને તારો તો ગર્વ છે. વાહ જાન વાહ, તે તો આજ સારું કામ કર્યું છે. ત્યાં થોડો ચેક લઈ આપણા બંનેની કરતાઈ તો સુધારી જ દીધી છે. આ કોરા છે જ્યાં લગી તેની એકદમની માલિક ના બની જાઉં ત્યાં સુધી મારે પ્રેમ તો કરવાનો ચાલુ જ રાખવાનો. પછી તો આપણે જોતામાં કરોડોપતિ. પછી તો હર્ષિલને એવી લાત મારીશ કે આખી જિંદગી પસ્તાવો કરશે. હર્ષિલ, તું કેમ ચૂપ છે? તું કેમ આ બધું જોઈ રહ્યો છો? આ ને પ્રિયા તને બરબાદ કરવા માંગતા હતા, તને ખતમ કરવા માંગતા હતા, અને તું આની વાત બધી કહે છે અને તું ચૂપ છે. તને શું થયું રે? હા, આ પ્લાન રાહુલનો હતો. તને બરબાદ કરવાનું આ પ્લાન રાહુલનો હતો, અમારો નહીં. અને જીત, તું પણ ડરી ગયો. હા પ્રિયા, આ રાહુલ મને બળજબરીથી મારી સાથે કબૂલાત કરાવી છે અને હર્ષિલ આ બધો પ્લાન રાહુલનો જ છે. રામખોર, રાહુલ દગાખોર, મેં મારાથી વધારે તારા ઉપર ભરોસો કર્યો. તે જેમ કીધું એમ મેં કર્યું. પણ હર્ષિલ, તું મારી વાત સાંભળ પેલા. શટ અપ! હું જે કહું છું એ સાંભળ. શું કમી હતી આપણા સંબંધમાં? મેં ક્યારેય તારી પાસે કંઈ માંગ્યું? મેં ક્યારે કોઈ શરતો મૂકી આપણા સંબંધમાં? પણ હવે બસ, તે મારા સાથે દગો કર્યો છે અને દગાની બસ એક જ સજા છે. હા પ્રિયા, હા. તને શું લાગ્યું કે આ બધું હું રાહુલને કહેતો હતો? નહીં નહીં નહીં, આ બધું હું તને જ કહેતો હતો. રાહુલ ઉપર તો મને પૂરો ભરોસો છે. અમે લોકો તો બચપનના ભાઈબંધ છીએ, ભાઈબંધ. અને દોસ્તીમાં ક્યારેય છે ને કોઈ જાતની લાલચ નથી હોતી.
તે મને પ્યાર નહીં, તે તો મારા પૈસાને પ્યાર કર્યો છે. અમે બે તો બચપનના દોસ્ત છીએ. એકબીજાની બધી જ વસ્તુની અમને ખબર હોય છે. ક્યારેય રાહુલ મારા ઉપર દગો ના કરે. પ્રિયા, તું ક્યારેય મારા પ્યારને સમજી ના શકી. તે ખાલી પૈસાને જ મહત્વ આપ્યું. જો તે મારા પ્યારને મહત્વ આપ્યો હોત ને તો આજ તું અહીંયા ના હોત. મેં તને મારા દિલમાં રાખી, પણ તે મારા સાથે દગો કર્યો. અને એ બીજા કોકને તું પ્રેમ કરતી અને મારા પૈસાની લાલચ તને જાગી. તારા કરતા તો મારી દોસ્તી સારી. રાહુલ ઉપર મને પૂરો ભરોસો છે. એ મારા માટે જાન પણ દઈ શકે છે. તું શું સમજસ કે રાહુલ ક્યારેય મારા સાથે આવું કરે એવું માનું? નહીં પ્રિયા, નહીં. તારા માટે આ જ સજા છે, મોત. મર. બીજા જન્મમાં તું ધ્યાન રાખજે. ક્યારેય તને રાહુલ અને હર્ષિલ જેવા લોકો સાથે સામનો ન કરે. હવે તું પણ જા પ્રિયા પાસે. હર્ષિલ ગન મુક, નીચે મુક, નીચે છોડી દે. She is dead. આ તે શું કહી? શું કમી હતી આપણી પાસે? બધું જ હતું. તારે આ શું કરવાની જરૂર હતી? ખરાબ કામના અંત હંમેશા ખરાબ જ હોય છે દીકરા. બહુ મોટી ભૂલ કરી. રમેશભાઈ, જે થવાનું તે થઈ ગયું. રાહુલ, તને તો ખાલી અમને સમજાવ્યો તો કે હર્ષિલને પાછો વાળ્યો, પણ તું તે ના. બસ હવે ઘણી બધી વાતો કરી લીધી. સર, મને પર અરેસ્ટ કર્યો. નહીં, હર્ષિલે છોકરીનું ખૂન કરેલ છે અને તે અપરાધી છે. એમ કોઈને ખોટી રીતે અટક કરી શકાય નહીં. બરાબર? સર, હવે તો મેં અપરાધ કર્યો છે ને, હવે તો મને એરેસ્ટ કર્યો. આજે મને અહેસાસ થયો કે મારી દોસ્તી અને આ મારો દોસ્ત, હું જીવીશ કે મરીશ ત્યાં સુધી મારા ભેગો જ રહેશે. આજે ભગવાનથી મુલાકાત થઈ છે. શું મેં દોસ્ત આપ્યો છે, શું મારી કિસ્મત મેં પ્રાપ્ત કરી છે. ત્યારે ભગવાને મને ખાલી એટલું જ કીધું કે મારો પડછાયો આપ્યો છે, સાચવીને રાખજે.